સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 27મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1138મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 789મી સભા થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરુડ પ્રથમ પ્રકરણના 53મા વચનામૃતની અંદર આપણે સત્સંગની અંદર જોડાયા છીએ. ત્યારે આપણે સત્સંગમાં વધીએ છીએ કે ઘટીએ છીએ તેના અદ્ભુત લક્ષણો આ વચનામૃતની અંદર બતાવ્યા છે. મનુષ્ય માત્રની પ્રકૃતિ સહજે સહજે સામી વ્યક્તિના અંતરની અંદર પડેલી નાની મોટી ક્ષતિ જેને અવગુણના રૂપની અંદર સ્વીકારીને જોવાની દ્રષ્ટિ પડેલી હોય છે. પરંતુ ઘણી વખત આપણે જાણીએ છીએ કે એ વ્યક્તિના જીવનની અંદર રહેલો અવગુણ એના જીવનની અંદર એને ગુણ સમાન લાગતો હોય એટલે કદાચ એણે પોતે એવી પ્રકૃતિ રાખી હોય. પરંતુ મહારાજ કહે છે કે જ્યારે પણ આપણને પોતાના જીવનની અંદર કોઈ પણ સંતનો અવગુણ જોવાનું મન થાય ત્યારે મહારાજ એક વાત આપણી ઉપર ધ્યાન દોરીને આપણને આપે છે કે એ સંતના જીવનની અંદર કે હરિભક્તના જીવનની અંદર કોઈક વર્તમાનની અંદર જો ભંગ થયો હોય તો તેનો અવગુણ લેવો. પરંતુ એવું નથી કે વર્તમાનમાં ભંગ થયો છે અને અવગુણ લેવો એટલે આપણે વિચાર કરવાનું કે આપણે પણ સત્સંગમાં છીએ ને એ પણ સત્સંગની અંદર છે, પરંતુ એનો સંગનો આપણે ત્યાગ કરવો. એ જે કરે તે એને મુબારક છે, પણ આપણે એ જીવનની અંદર વિચારવાનું. જેમ આપણે બધા જાણીએ છીએ કે સત્સંગની અંદર મહારાજના વખતથી એવી એકાદ બે વટાળ પ્રવૃત્તિ કરવાવાળી વ્યક્તિઓ સત્સંગની અંદર હોય છે. જેમ મહારાજના વખતની અંદર રઘુનાથ દાસ હતા, તે રામાનંદ સ્વામીનો ખરો શિષ્ય તો હું છું એમ કરીને પોતાનો જ પ્રચાર પોતે કરતા ને વર્ણી માટે થઈને કહેતા. ઘનશ્યામ પ્રભુ નીલકંઠ વર્ણી મહારાજ માટે એ પોતાના અંતરની અંદર જુદી રીતે વિચારતા અને લોકોને વાતો પણ કરતા. હવે જ્યારે સત્સંગની અંદર આવી અવળી પ્રવૃત્તિ કરે છે ત્યારે આપણે જાણપણું રાખવાનું કે આપણા સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે ચાલે છે કે પોતાના રીતે, પોતાની મનસ્વી રીતે પોતાના જીવનની અંદર પોતાને મનાવવું પૂજાવવું છે એટલા માટે કરે છે.
તો આપણે જાણીએ છીએ કે તે વખતના સમયની અંદર પછી સમયાંતરે રઘુનાથ દાસને વિમુખ પણ કરવા પડ્યા. એનું કારણ છે કે મહારાજ પોતે વચનામૃતની અંદર આપણને કહે છે કે જે આંગળીએ આપણને સર્પદંશ થયો હોય અને કાતિલ ઝેર ચડ્યું હોય તો આપણે તે વખતે એ આંગળીને કાપી નાખવી વધારે સારી. પરંતુ સર્પદંશવાળી અને કાતિલ ઝેરથી ભરપૂર આંગળીને રાખવાથી આખા શરીરની અંદર આપણને ઝેર પ્રસરી જતું હોય છે. એમ સત્સંગની અંદર આવું કોઈ વર્તમાનમાં ફેરફાર કરીને પોતાની રીતે વર્તવાનો પ્રયત્ન કરે તો એનાથી એના સંગ બળે કરીને આપણા જીવનની અંદર પણ આપણને એ પ્રમાણે જીવન જીવવાનો વિચાર આવે અને એને કારણે કરીને સર્વોપરી ભગવાન પુરુષોત્તમ નારાયણનો આવો દિવ્ય સત્સંગ એને મૂકીને આપણે અવળે રસ્તે ચાલ્યા જવાનું મન થાય. જેમ મહારાજના વખતની અંદર પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા અને એ પોતે જ્યારે મહારાજથી છૂટા પડી અને નીકળે છે ત્યારે કેટલાક એમના શિષ્યો પણ તેમની સાથે જતા હતા અને ત્યારે એમણે પોતે એવું કીધું કે હું તો મારા જીવનની અંદર રહેલી માનની પ્રકૃતિને કારણે કરીને હું જાઉં છું, પણ તમે બધા પાછા જાઓ. તો જો ખરેખર અંતરની અંદર એમને પોતાના દોષની ખબર પડી હતી અને એના કારણે કરીને આપણે જાણીએ છીએ એ પ્રમાણે પછી જેટલા શિષ્યોને સમજ પડી કે ભાઈ ખરું કલ્યાણ આત્માનું તો ભગવાન સ્વામિનારાયણની પાસે છે અને ગુરુ જાય છે પોતાની પ્રકૃતિના કારણે કરીને જાય છે, તો ગુરુની સાથે આપણે જોડાયા બરાબર, પણ આપણને હજુ પણ જતા જતા પણ પોતાના ઈષ્ટદેવની સાથે જોડાવા માટેની વાત કરે છે. તો જે સમજો હતા એ બધાએ પોતપોતાના જીવનની અંદર એ વખતના સમયની અંદર એ મહારાજની જોડે પાછા આવ્યા અને કેટલાક ગયા અને ત્યારે આપણે સમજી લેવાનું કે એવી રીતે સત્સંગની અંદર પણ વર્તમાનનો ભંગ થતો હોય ત્યારે એની અવગુણની ગાથાઓ ગાગા નહીં કરવાની. આપણે સમજી લેવાનું કે ગુલાબના પુષ્પને વીણવા માટે આપણે બગીચાની અંદર જ્યારે જઈએ છીએ ત્યારે ફૂલને ચૂંટતી વખતે આજુબાજુ ડાળી ઉપર રહેલા ગુલાબના છોડ ઉપરના કાંટા આપણને ક્યારેક વાગે પણ ખરા. આંગળી ઉપર કે અંગૂઠા ઉપર ટચ થાય એટલે થોડોક આપણને એની અંદરથી દુઃખ જેવું પણ લાગે. પરંતુ આપણે ફૂલ વીણીને આવીએ ત્યારે આપણે મનમાં વિચાર એ કરવાનો કે આપણે એવું બોલ ન કરવું કે જવા દો ને, ગુલાબ બહુ હારા પણ અંદર કાંટા બહુ છે. હવે કાંટા મૂક્યા છે ભગવાને પોતે એમાં એનું નિર્માણ કર્યું છે. વિચાર એ કરવાનો કે ભગવાનનું કર્તવ્ય કેવું છે કે આવા કાંટાવાળા છોડની વિશે પણ સરસ મજાના સુગંધીમાન મગમગતા દેદીપ્યમાન ગુલાબના પુષ્પ મૂક્યા છે. આપણે તો ગુલાબના પુષ્પની જરૂર છે અને લેતી વખતે કદાચ એકાદ બે કાંટા વાગે તો એનાથી કાંઈ આપણું મૃત્યુ નથી થઈ જવાનું. એટલે એ દ્રષ્ટિએ કરીને સત્સંગની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંતનું વર્તમાનમાં થોડો ઘણો ફેર પડ્યો અને એ જો કદાચ એણે સત્પુરુષ કે ભગવાનની પાસે પોતે નિષ્કપટ થઈને પોતાની ભૂલને માફી માગી લીધી હોય તો, અને પછી આપણે જ્યારે એના અવગુણને આપણે ગાયા કરી કે જવા દો ને એનું તો આવું હતું, તો એણે તો ક્ષમા માગી લીધી છે અને કહેવાય છે કે નિષ્કપટ થઈ ગયા છે.
એટલે એને તો પોતાના જીવનની અંદર નિષ્કપટ થયા એનું પ્રાયશ્ચિત એણે કરી લીધું. પણ આપણે શા માટે એનો જે ભાર લઈને આપણે સત્સંગની અંદર ફરવું? એટલે વર્તમાનની અંદર કંઈક નાનો મોટો ફેર થયો હોય તો અવગુણ લેવો, એટલે એનો અવગુણ આપણા જીવનની અંદર આવવા દેવો નહીં. એનું આપણે સતત જાણપણું રાખવું. અને જો એવું જાણપણું સત્સંગની અંદર હોય તો આપણને આપણા જીવનની અંદર આપણે પણ દિન પ્રતિદિન સત્સંગની અંદર વિકાસને પામતા જઈએ છીએ. અને મહારાજ પોતે આગળ વાત કરતા કહે છે કે તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને પણ તે સાધુમાં બીજા ઘણા ગુણ હોય છે, તેનો ત્યાગ કરીને એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન વૈરાગ્ય આદિ જે શુભ ગુણ તે ઘટી જાય છે. માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો. એટલે મહારાજ આપણને કહેશે કે એની દૈહિક પ્રકૃતિના કારણે કરીને, જેમ આપણે ઘણી વખત સંતો વાત કરે ને કે રાયણ બહુ સારી ખાવામાં પણ એની અંદર ઠળિયા બહુ આવે. ઘણી વખત સંતો કે સીતાફળ ખાવામાં મજા આવે પણ બહુ ઠળિયા આવે. હવે આવી રીતે જ્યારે ગળપણ આપણે લેવું છે અને ઠળિયાનો દોષ કાઢવો છે, એ તો ભગવાનની રચના છે. અને રચનાની અંદર ભગવાને એવું મૂક્યું છે કે જેના કારણે કરીને એ પ્રમાણે આપણે જો ખાવું હોય તો ખાઈ લેવું, પણ ઠળિયા ઠળિયા કરી કરીને અંતરની અંદર દુઃખી ના થવું. જેમ આપણે જાણીએ છીએ કે જાંબુડાની અંદર પણ જાંબુડા સારા, પણ એની અંદર પણ ઠળિયા આવે છે, એ કાઢવા પડે છે. આ પ્રકારે જ્યારે આપણે એની અંદર દોષ દ્રષ્ટિ જોવા જઈએ છીએ ત્યારે પછી માણસ માત્રને કહેવાય છે કે ખાવાનું મન થાય નહીં. પરંતુ આ બધા ફળ ફળાદી જે આપણને ભગવાને પૃથ્વી ઉપર આપ્યા છે, એમાં કેટલી બધી પ્રકારના શારીરિક સફળતા પ્રાપ્ત થાય એટલા માટે થઈને એમાં ગુણધર્મ સમાયેલો છે. એટલે એ દ્રષ્ટિ વડે કરીને આપણે એમાં એની સહજ બનાવટની પ્રકૃતિ ઉપર આપણે ક્યારેય પણ અંતરની અંદર એનો અવગુણ લેવો નહીં. એમ સત્સંગની અંદર આવ્યા હોય તો કોઈકની ઉતાવળી પ્રકૃતિ હોય, કોઈકની સામાન્ય પ્રકૃતિ હોય, કોઈક વળી અતિ સામાન્ય હોય. એટલે પાણી પીવાનું શરૂ કરે ને એકાદ ઘૂંટડો પીવે ને પીતા પીતા જાણે અન્ન જમતા હોય એમ ચાવીને પીતા હોય ત્યારે અને પ્રકૃતિ જોઈને આપણે એમ વિચારવું નહીં કે મારો આ બહુ ટાઢો. અને એમાંથી પછી કરતા કરતા કહેવાય છે કે વર્તમાનની અંદર કંઈક ભૂલ એની થઈ હોય, એણે ભગવાન અને સંતની પાસે એ પોતે નિષ્કપટ થઈ ગયા હોય, પછી એ પ્રકૃતિને આપણે જોયા કરીએ તો એના કારણે કરીને આપણને જીવનની અંદર જોઈએ એવું સત્સંગનું સુખ આવતું નથી. એટલે અવગુણ તો આપણને દેખાવાના જ છે. અને એવાનો જો એ પ્રમાણે અવગુણ ગ્રહણ કરે તો જ્ઞાન વૈરાગ્ય આદિ જે શુભ ગુણ તે ઘટી જાય છે. મહારાજ આપણને કહે છે બાકી સત્સંગની અંદર આવ્યા હોય, અંતરની અંદર રુચિ સારી હોય, અને એમ છતાં પણ જ્યારે આવી સ્વાભાવિક પ્રકૃતિને જોઈને અંતરની અંદર અવગુણ લેવાનું મન થાય ત્યારે આપણે એના કારણે કરીને આપણા જીવનની અંદર સંતના સમાગમના બળ વડે કરીને આપણને જ્ઞાન વૈરાગ આદિ જે શુભ ગુણો જે આપણામાં પ્રાપ્ત થયા છે એ ઘટી જાય છે.
જેમ કહેવાય છે ને કે ખીચાની અંદર પડેલું નાણું એ બજારમાં નીકળે અને ન લેવાની વસ્તુઓ ખરીદી લે ત્યારે એનું નાણું એ કહેવાય છે કે નિષ્ફળ જાય છે. એટલે એવી દ્રષ્ટિએ કરીને આપણે આ સત્સંગની અંદર એવો અવગુણની અંદર, પ્રકૃતિના સ્વભાવના અવગુણની અંદર જો આપણે પડીએ ને ત્યારે આપણને આપણા જીવનની અંદર આપણામાં જ્ઞાન છે, વૈરાગ્ય છે, આદિક શુભ ગુણની અંદર તો મહારાજ કહે છે કે જેટલા જેટલા સદગુણો આપણે પ્રાપ્ત કર્યા હોય સંતના સમાગમે કરીને એ બધા જ ટળી જતા વાર લાગતી નથી. અવગુણ લેનાર વ્યક્તિના જીવનની અંદર એને જ પોતાને ગેરફાયદો થાય છે કે જે હોય તેને ગુમાવવાનો વારો આવે છે. એટલે માટે મહારાજ કહે છે આગળ કે માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો, પણ અમથો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં. મહારાજ ભગવાનના ભક્તના અવગુણ ન લેવો એની જ આપણને વાત કરે છે. એની અંદર આપણે પંચવર્તમાન સંબંધી જેને કહેવાય ને કે નિષ્કામ અને નિર્લોભાદિક જે પ્રસંગોનું વર્ણન સત્પુરુષના જીવનની અંદર રહેલા ગુણોનું આપણે કર્યું હતું. તો નિષ્કામ નિર્લોભ પછી નિસ્વાદ જેવી વસ્તુ આવે છે. આપણને દેખાય સામાન્ય રીતે કે આ સ્વાદની અંદર અતિશય આસક્ત બનીને જમે છે, પરંતુ આપણને ક્યાં ખબર છે કે જમતી વખતે પોતે પોતાના દેહનું ભાન ભૂલી જઈને 3 ગુણથી પર થઈને અને પોતાના આત્માને વિશે બિરાજમાન એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને ભોજન કરાવતા હોય, જમાડતા હોય, અને એ વખતે આપણને જ્યારે એનો અવગુણ આવે છે ત્યારે સ્વામી કહે છે કે જીવનની અંદર એ અવગુણના કારણે કરીને આપણે પડી જઈએ છીએ. તો મહારાજે વચનામૃતમાં કહ્યું છે ને, મહારાજ કે અતિશય કૂતરા જેવો કોઈ કામી હોય પણ પોતાને મળ્યા જે પરમ એકાંતિક સત્પુરુષ જેને જીવનની અંદર કામ, ક્રોધ, લોભ, દોષ કોઈ પડ્યા નથી એવા સંતને નિર્દોષ સમજે. વાસ્તવિક નિર્દોષ સમજવાના છે, વાસ્તવિક નિર્દોષ છે એવા સત્પુરુષને જ્યારે સમજે ત્યારે પોતે પણ એટલો બધો અતિશય કામ વાસનાની અંદર એ જેને કહેવાય ને કે દુખી થઈ ગયો હોય પણ એની અંદરથી એ મુક્તિ મેળવે છે. મોટા પુરુષને નિસ્વાદી જાણે તો પોતે નિસ્વાદી થઈ જાય, મોટા પુરુષને નિષ્કામી જાણે તો પોતે નિષ્કામી થઈ જાય. તો આપણે જાણીએ છીએ કે નિષ્કામ, નિર્લોભ ને નિસ્વાદ એટલે સત્પુરુષ છે એ હંમેશને માટે આ લોકની અંદર જે કંઈ એમની સમક્ષ ભગવાનને પ્રસાદના રૂપની અંદર ધરાવેલી વાનગી એમને અંગીકાર કરવા માટે મૂકી હોય ત્યારે આપણે એટલી બધી વાનગી જોઈને મનમાં એમ થાય ઓહો આ તો આપણને લાગે છે ત્યાગી જેવું, પણ આટલો મોટો થાળ. પણ જ્યારે એ થાળની અંદરથી નાસ્તો પૂરો કરે કે જમવાનું પૂરું કરે ત્યારે જોઈએ ત્યારે આપણને ખબર પડે એટલું ને એટલું જ હોય. વિશેષ કરીને આપણે જાણીએ કે નાસ્તાની અંદર સ્વામીશ્રીની પ્રકૃતિ આપણે જોઈ છે કે ઠાકોરજીનો પ્રસાદ અંદર મૂકવામાં આવ્યો હોય તો એને એક અંગૂઠો અને આંગળી બેની ચપટી લે અને ચપટી લીધા પછી જ એ ભગવાનના પ્રસાદને પોતાના મુખારવિંદમાં મૂકે. નહીતર આસક્તિ હોય તો જેટલું જે મહાપ્રસાદના સ્વરૂપની અંદર જે વસ્તુ મૂકી છે એને પૂરેપૂરી આખી મોઢામાં મૂકી દે. જ્યારે અહીંયા આગળ તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણે સમજીએ કે સત્પુરુષે પ્રમાણે અંગીકાર કરે, સેવ મમરા જમે, પોપકોર્ન જમે,
આવું થોડું થોડું હલકું હલકું જમે આપણને લાગે કે ઘણું બધું જમ્યા, પણ વાસ્તવિક અંતરની અંદર જોઈએ તો એ બધી જ વસ્તુ એમ ને એમ પડી રહી હોય અને એમાંથી થોડુંક જ લીધું હોય. જેમ સારંગપુરની અંદર શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વ વખતે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને તે વખતે દૂધપાકનો કટોરો આપ્યો અને કહ્યું કે સ્વામી તમે આ પી જાઓ. અને ત્યારે તે વખતના સમયની અંદર તો આપણને બધાને એમ લાગ્યું, મોઢે મૂક્યું અને જાણે ગળા નીચે તો કેટલો બધો દૂધપાક પોતે ઉતારતા હોય એવું આપણને બધાને બેઠેલાને અનુભવ થયો. પરંતુ જ્યારે સ્લો મોશનની અંદર જ્યારે એ દૂધપાક જમતા દર્શનનો વિડીયો જોયો ત્યારે ખબર પડી કે વાટકાની અંદરથી દૂધપાક તો ઓછો થયો જ નથી. એટલે આવા ભૌતિક આલોકની અંદર ઉત્તમ પદાર્થને વિશે પણ સત્પુરુષને ક્યારેય પણ એટલી બધી આસક્તિ નથી હોતી. અને આપણે જાણવાનું કે આપણા બધાના જીવનની અંદર પણ આપણને રસના તો વિશેષતઃ સર્વે ઇન્દ્રિયાણી જેયાની મહારાજે આપણને આજ્ઞા કરી છે કે બધી જ ઇન્દ્રિયોને તો આપણે જીતવી, પણ એની અંદર એક રસના ઇન્દ્રિયને વિશેષ કરીને જીતવાની છે. અને એ જો આપણે જીતીએ ને તો સ્વામી કહે છે કે બધું જીતાઈ ગયું. અને ત્યારે મોટા પુરુષ પોતે આખા વિશ્વના દુનિયાના દેશોની અંદર ફરે છે અને એની અંદર સત્પુરુષ આપણા જેવું શરીર ધારણ કર્યું છે. એટલે રુચિ અને આસક્તિ બેની અંદર ઘણો ભેદ છે. રુચિવાળો હોય એ આસક્ત ખરેખર હોય જ, પરંતુ સત્પુરુષ રુચિ કદાચ આ લોકની દ્રષ્ટિએ આપણે જાણીએ એ પ્રમાણે એવી રુચિ હોય એ પદાર્થને જમવા અંગીકાર કરવાની, પણ આસક્તિ ના હોય. આસક્ત માણસ તો ગમે ત્યાં જાય ત્યાંથી પણ પોતે પોતાના જીવનની અંદર એની આસક્તિને પૂરી કરે જ. જેમ આપણે જાણીએ છીએ કે જ્યારે આપણા કાર્યકર્તાઓની શિબિર નેનપુરની અંદર થતી હતી અને ત્યારે ડૉક્ટર સ્વામી પોતે બહુ જોરદાર પ્રવચનોની અંદર કહ્યું કે કોઈ પણ કાર્યકર્તાએ ચા તો પીવાની હોય જ નહીં. અને તેવા સમયની અંદર આપણા એક સત્સંગી બંધુ એને એમ કે મળું ચા વગર કેમ રહેવાશે. એટલે એ આસક્તિના કારણે કરીને રસોડાની અંદર જઈને રસોયા પોતાના માટે જે ચા બનાવે ને એને કહી દે કે લે આ 10 રૂપિયા, તારી ભેગી મારી પણ એક વાટકી ચા બનાવી દેવાની અને મને યાદ કરીને આપવાની. આસક્ત માણસ છે એ ગમે ત્યાંથી ગોતી જ કાઢે. જ્યારે સત્પુરુષ કોઈ પણ પદાર્થની અંદર આસક્ત નથી. હા, રુચિ જરૂર હોય. જેમ કે પ્રમુખ સ્વામી મહારાજને શેકેલા ચણા કે પછી સિંગ દાણા કે બાફેલી સિંગ કે શેકેલી સિંગ કે પછી આ પ્રમાણે જે કહેવાય છે કે એવી ફરસી આઈટમ સ્વામીશ્રીની રુચિ ખરી, પણ ક્યારેય આ જ દિવસનો ઇતિહાસ આપણે તપાસ કરીએ ત્યારે હજુ સુધી આપણે એવું અનુભવ્યું નથી કે સ્વામીશ્રીને આ પદાર્થની અંદર આસક્તિ છે. મળે તો પણ આનંદ અને ન મળે તો પણ આનંદ, એવું જ એમનું જીવન આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ. એટલે શાસ્ત્રે કહ્યું જે નિષ્કામ નિર્લોભ અને નિસ્વાદ જેવું વર્તમાન આવા પ્રગટ ગુરુહરિ સત્પુરુષને વિશે છે. નિસ્નેહની વાત કરીએ ત્યારે વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ એમનું પોતાનું છે. એના માટેના નાના મોટા સુખ દુઃખના પ્રસંગો હોય ત્યારે સ્વામીશ્રી પોતે સમયની અનુકૂળતા હોય કે ન હોય તો અનુકૂળતા કરીને પણ એ હરિભક્તને ત્યાં આગળ જઈ આવે, હરિભક્તના પ્રસંગને શોભાવે
પરંતુ કહેવાય છે કે જોડાવાનું તો માત્ર ને માત્ર એક પોતાના ઈષ્ટદેવ અને પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજમાં. એમની અખંડ વૃત્તિ ત્યાં લાગી લે રે. એમના અંતરની અંદર એવો વિચાર રહ્યા કરે કે આ બધા જ હરિભક્તો શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર હરિભક્તો છે, માટે એને બોલાવા ચલાવવા, એની સરભરા કરવી અને ઉતારાની વ્યવસ્થા કરવી. જેમ સારંગપુરની અંદર એક હરિભગત આવ્યા હશે એટલે ત્યારે સ્વામીએ ત્યાં આગળ તે વખતે પ્રગટ ભગતને બોલાવીને કહ્યું કે જો એમનો ઉતારો નીચેની રૂમની અંદર ગ્રાઉન્ડ ફ્લોરમાં રાખજો, કારણ કે ઉંમર થઈ ગઈ છે, ચડી શકશે નહીં. ગરમ પાણીની વ્યવસ્થા કરવાની, 4 વાગે સવારે ચા પાણી નાસ્તો રૂમ ઉપર મોકલી આપવાનો અને જમવાના ટાઈમે પણ વ્યવસ્થિત રીતે એને જમાડવાના. આ પ્રકારની એ જેને કહેવાય ને કે દેખરેખ પ્રમુખ સ્વામી મહારાજ પોતે રાખે. પણ એ શેના કારણે? આપણે પણ દેખરેખ રાખીએ, પણ આપણા માટે કોઈક અલોકની વસ્તુ માટે કે પદાર્થ આપણા માટે લઈને આવ્યા હોય તો આપણે એને સારી પેઠે બોલાવીએ, ચલાવીએ, બેસાડીએ અને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરીએ અને વીઆઈપીની અંદર જમાડીએ, એ બધું કરીએ. પણ આપણામાં આસક્તિ પડી છે અને આપણે એમ માનીએ, બીજા બધા પણ હરિભક્તો આવેલા જ છે, પણ આપણે એમ માનીએ કે આ આપણા છે. એટલે આ આસક્ત જે છે ને, આસક્તિ સંબંધીની અંદર નિસ્નેહી પણ સંબંધને વિશે મહારાજે છેલ્લાના 19ના વચનામૃતમાં જ પણ કહ્યું ને કે ત્યાગી હોય અને પોતાના દેહની સેવા પરિચર્યા કરતા હોય તો પણ એને વિશે અતિશય હેત ન રાખો. નિસ્નેહીપણાની અંદર આપણને સ્પષ્ટપણે મહારાજ કહે છે કે કોઈ હરિભગત હોય કે કોઈ સાધુ હોય, પ્રમુખ સ્વામી મહારાજની અંગત સેવાની અંદર કેટલા બધા સંતોને લાભ મળ્યો, પરંતુ એમને કોઈ પણ પ્રકારનું એવું બંધન નહીં. 1984ની સાલની અંદર વર્ષો સુધી ગોંડલ મંદિરની અંદર પૂજારી તરીકેની સેવા કરનારા યોગીજી મહારાજના દીક્ષિત સંત નિર્ગુણ સ્વામીને પોતાની સાથે ઠાકોરજીની રસોઈ બનાવવાની સેવા કરવા માટે ભેગા લીધા અને 8 મહિના સુધી સાથે ફેરવ્યા. અને જે સેવક કાયમ સેવા કરતા હોય તો એને જમાડવા કરવાની બાબતની અંદર, રસોઈની અંદર સ્વાદ કેવો જોઈએ એ એને પૂરેપૂરી ખબર હોય. પણ જ્યારે સેવક બદલાય ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજને કોઈ દિવસ અંતરની અંદર એવો વિચાર નથી આવ્યો કે આના કરતાં તો જૂનો સેવક લીધા હોત તો સારું હતું. એ 8 મહિના સુધી સાથે રહ્યા અને એ પ્રમાણે જૂના સેવકને યાદ પણ ન કરે. એટલે નિસ્પૃહીપણું એટલું બધું જબરજસ્ત એમના જીવનની અંદર રહેલું છે કે સંબંધીને માટે પણ અટલાદરાની અંદર એક હરિભક્તે બાપાને વાત કરી કે બાપા તમારા માતુશ્રી દિવાળીબા આવ્યા છે, પણ એમને માટે ઉતારાની વ્યવસ્થા જ ન થઈ. ત્યારે સ્વામી સેજ છણકો કરીને બોલ્યા, સ્વામી કે ઉતારા જો જોઈતા હોય તો આડા દિવસે આવવું અને રહેવું, બાકી અત્યારે સમયો તો સમયો જ કહેવાય ને સમયમાં તો એવું બનવાનું જ. એટલે સગા સંબંધીની સાથેનો પણ કહેવાય છે કે સ્નેહ એક વખત છોડી દીધો પછી ફરી વખત ક્યારે એમને એની અંદર બંધન થતું નથી. તો આવા જે મોટા પુરુષ નિસ્નેહ પછી નિર્માણ આ દુનિયાની અંદર આટલી બધી પ્રવૃત્તિ કરે છે, આટલા બધા કાર્યો કરે છે, માન ને સન્માન તો બહુ મળે છે, પણ એની અંદર પણ પોતે એમ જ માને કે આ તો મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાની કૃપાથી થયું, આપણેથી શું થાય? આપણને તો ભગવાને આ સેવા આપી નિમિત્ત બનાવ્યા, શેકેલો પાપડય ભાંગે નહીં. આ પ્રકારના પંચવર્તમાનની અંદર સુરાપુરા ગુણાતીત ગુરુવર્યોની આપણને જ્યારે પ્રાપ્તિ થઈ છે ત્યારે
આપણે એટલું અંતરની અંદર વિચાર કરવાનો કે આપણામાં રહેલા શુભ ગુણોની જ્યારે આપણે દિવસે દિવસે વૃદ્ધિ કરવી હોય તો મહારાજ કહે છે કે ભગવાનના ભક્તનો અવગુણ લેવો જ નહીં, અને જો અવગુણ ન લે તો એને શુભ ગુણ દિવસે દિવસે વૃદ્ધિ પામતા જાય છે. આ પ્રકારે ગઢડા પ્રથમ પ્રકરણના 53મા વચનામૃતની અંદર વધવા ઘટવાની વિશેષ વાત મહારાજે કરી. અહીંયા વચનામૃતને આપણે પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.